ભગવાન કી, જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ કી, ગુરુદેવ રામદાસ બાપુની જય, સર્વે સંતોની જય. આજે આપણને સદગુરુદેવનું અમૃતવાણી પુસ્તકમાં નકરું ઘી ભર્યું છે. ઘી એનું આપણે સંતો દ્વારા તમે રસપાન કર્યું. સદગુરુદેવના બધા જ પુસ્તકોમાં અદ્ભુત જ્ઞાન ભર્યું છે. વાહ વાહ. સતવેણી પુસ્તક, નાની સતવેણી ને મોટી સતવેણી, એ પુસ્તકમાં તો એટલું બધું જ્ઞાન છે, એની ફોડ જે તે તો કરી ના શકે. એમાં બહુ જ જ્ઞાન છે ઉચ્ચ કોટીનું. અને બાભારામ સુબોધ વાંચો તમે, આત્મજ્ઞાનથી ભરેલું છે બાભારામ સુબોધ. પ્રાણાયામ વિશે છે, પછી અષ્ટાંગ યોગ વિશે છે, સમાધિનું જ્ઞાન. કીકીબાઈએ પ્રશ્ન પૂછ્યા અને બાબારામે એના જવાબ દીધા. આત્મજ્ઞાન. આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજે ભક્તિના 3 માર્ગ બતાવ્યા છે. આપણે તુલસી બાપે કીધું ને 3ની કિંમત. સ્કૂલની અંદર 1લો, 2જો અને 3જો નંબર આવે એને ઇનામ મળે. પછી 5મો, 10મો અને 15 બધાને ઇનામ ના મળે. સ્કૂલ તમે આપણે સ્કૂલની અંદર પહેલાં શિક્ષણ પદ્ધતિ એવી હતી, 1 થી 7 ધોરણ પ્રાથમિક વિભાગ કહેવાય. 8 થી 11 ધોરણ, આ અમારા વખતની હો, અત્યારે પદ્ધતિ બધી બદલાઈ ગઈ. 8 થી 11 ધોરણ માધ્યમિક વિભાગ, હાઈસ્કૂલ કહેવાય. અને પછી આગળ કોલેજનું શિક્ષણ આવે. 8, 9, 10 ને 11 હાઈસ્કૂલનું, પછી 4 વર્ષ કોલેજના, પછી ગ્રેજ્યુએટ. અહીંયા તમને કોલેજનું જ્ઞાન પ્રાપ્ત થાય રહ્યું. પણ પેલું પ્રાથમિક તો ભણવું જ પડે. જરૂર. એકડો ઘૂંટશું તો જ આપણે પહોંચાશે આગળ. તો 3 પ્રકારના માર્ગ આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજે ભક્તિના 3 માર્ગ બતાવ્યા છે. કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તમે ભુજથી મુંબઈ રેલવેની અંદર જાઓ, પહેલાંના વખતમાં હો, આજથી 50 વર્ષ પહેલાં રેલવેની અંદર 3 પ્રકારની ટિકિટ આવતી. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ. અરે. ફર્સ્ટ ક્લાસના 300 રૂપિયા ટિકિટ હોય, સેકન્ડ ક્લાસના 200 હોય અને થર્ડ ક્લાસના 100 રૂપિયા હોય. તમે રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર 100 રૂપિયા લઈને જાઓ કે મને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપો, મળે? પેલો ટિકિટ બારીવાળો માસ્ટર કહે છે કે 300 રૂપિયા થશે ફર્સ્ટ ક્લાસના. મારી પાસે 300 નથી, 100 રૂપિયા જ છે. તો 100 રૂપિયા થર્ડ ક્લાસની ટિકિટ આવે. ફર્સ્ટ ક્લાસની ટિકિટ 100 રૂપિયામાં મળે નહીં. 300 રૂપિયા હોય તો જ ફર્સ્ટ ક્લાસની ટિકિટ મળે. અરે. આપણા ગજવામાં 100 રૂપિયા છે, તો થર્ડ ક્લાસની ટિકિટ લઈ રેલવેમાં બેસી અને મુંબઈ પહોંચી જવાય. હા. હવે એવું ખરું કે ફર્સ્ટ ક્લાસવાળો વહેલો પહોંચે ને થર્ડ ક્લાસવાળો મોડો પહોંચે? એવું ખરું? કયો? બધા પહોંચે તો ભેગા જ, પણ થોડીક સુવિધામાં ફરક હોય. ફર્સ્ટ ક્લાસની સુવિધા રેલવેની અંદર આરામદાયક મુસાફરી હોય. એમાં જે તે પેસેન્જર બીજા આવે નહીં, સીટમાં જેની બુકિંગ ટિકિટ હોય એ જ આવે. અને થર્ડ ક્લાસમાં તો ધક્કાધૂંબી હોય, ક્યાંક નીચે બેસવું પડે, સંડાસના ડબ્બા લગે ઊભું રહીને મુસાફરી કરવી પડે. થોડી સુવિધામાં ફરક હોય. એમ
કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. જ્ઞાન યોગ એ ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે. કર્મયોગ એ થર્ડ ક્લાસ છે. કર્મ કરતાં કરતાં પરમાત્માની પ્રાપ્તિ કરવી. આગળના વખતમાં દરેક સંત મહાપુરુષો પોતાનું કર્તવ્ય કર્મ કરતા. અરે અરે સંત રૈદાસ જોડા સીવવાનું કામ કરતા. નામદેવજી મહારાજ દરજીનું કામ કરતા. એકનાથ મહારાજ મંદિરના પૂજારી હતા. સેનો ભગત હજામતનું કામ કરતા. વાહ વાહ સંત તિલુવલ્લભ થઈ ગયા સૌરાષ્ટ્રમાં. એ હે તે ફેરી કરવા જતા, કાપડની ફેરી. લારીમાં કાપડ લઈને ગામે ગામ વેચવા જતા. ગોરો કુંભાર માટલા ઘડવાનું કામ કરતા. વાહ વાહ સંત મહાપુરુષો કર્મ કરતા કરતા પરમાત્માની પ્રાપ્તિ કરવી, કર્મયોગ. પછી બીજો આવે છે ભક્તિ યોગ. સત્સંગ, ભજન, કીર્તન. અત્યારે તમે ભક્તિ યોગ કરી રહ્યા છો. વાહ વાહ દેવ દર્શન, પૂજા પાઠ એ ભક્તિ યોગ છે. નામ સ્મરણ, જપ તપ, ધ્યાન, ભક્તિ યોગ. કર્મયોગ, ભક્તિ યોગ અને પછી આવે છે જ્ઞાન યોગ. જ્ઞાન યોગમાં બે ભાગ છે, એક ધ્યાન યોગ અને બીજો જ્ઞાન યોગ. ધ્યાન યોગ અને જ્ઞાન યોગમાં થોડો તફાવત છે. વાહ વાહ તમે ભુજથી મુંબઈ રેલવેની અંદર જાઓ તો નાના મોટા બધા સ્ટેશન આવે. વાહ વાહ વલસાડ આવે, વાપી આવે, સુરત આવે, વડોદરા આવે, અમદાવાદ આવે, બધા સ્ટેશન આવે. હવે અને જો ભુજથી પ્લેનની અંદર જો મુંબઈ જાઓ તો સીધું મુંબઈ આવે, કોઈ જાતના સ્ટેશન ના આવે. વાહ વાહ તો જ્ઞાન યોગ બાયપાસ પ્લેન જેવો છે. સીધો આત્મ સાક્ષાત્કાર, પરમાત્માની પ્રાપ્તિ. અને ધ્યાન યોગમાં થોડા સ્ટેશનો આવે. ધ્યાન યોગમાં શરીરની રુચિ પ્રમાણે કોઈ હસવા લાગે, કોઈ રડવા લાગે, કોઈને ખાલી ચડતી હોય, એવા જાત જાતના અનુભવો ધ્યાનમાં થાય. શરીરની પ્રકૃતિ પ્રમાણે થોડા થોડા જુદા જુદા અનુભવો થાય. કંઈક શરીર ઊંચું ઊંચું આકાશમાં ઉડવા લાગે, કંઈક આમ નીચું શરીર પાતાળમાં જતું હોય, એવા જુદા જુદા અનુભવો ધ્યાનમાં થાય. જ્યારે જ્ઞાન યોગ છે એ બાયપાસ પ્લેન, કોઈ જ અનુભવની સીધો આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર. દિયો દિયો તો આપણા સદગુરુદેવે આપણને આ ત્રણ માર્ગ બતાવ્યા છે, જેને જે સુટેબલ લાગે. હવે ધ્યાન યોગ અને જ્ઞાન યોગ આપણું શરીર સાથ ના દેતું હોય તો ભક્તિ યોગ કરીને પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. વાહ વાહ કર્મયોગ કર્મ કરતા કરતા સત્ય, નીતિ, ધર્મ અને પ્રમાણિક, વ્યવહાર અને પરમાર્થ, એ બે માર્ગને સંભાળજો. હલકા વિચારો છોડી દઈ વૃત્તિ વિભુમહી વાળજો. વાહ વાહ સદધર્મને નીતિમહી પ્રીતિ સદાય રાખજો. હા કષ્ટો પડે તો સાંખી લઈ સાચી સુજનતા દાખવજો. સત્સંગથી શાંતિ મળે, ભેદો અને ભ્રાંતિ ટળે. સત્સંગના જ પ્રભાવથી વૃત્તિ વિભુમહી બળે. વાહ વાહ લોકેશના, વિતેક્ષના, પુત્રેક્ષના છોડી ઈશ્વર તનું ચિંતન કરશો તો રહેશે ન એકે આપદા. સાચા હૃદયના સંતો સંસારમાં સગળે ફરે, હૈયા બરફ જેવા કરી એ તો કોઈથી ના ડરે. વ્યવહારમાં ને આપણા સદગુરુદેવે એ જ કીધું હે, દિન પ્રત્યે કરો કામ સુધંધા, સાંજ પડે થાવ સાહેબના બંદા. કર્મ કરતા કરતા પરમાત્માની પ્રાપ્તિ કરવી.
અને બીજો ભક્તિ યોગ. ભક્તિ કરતા કરતા સત્સંગ, ભજન, કીર્તન, પૂજા, પાઠ, દેવ દર્શન, નામ સ્મરણ, જપ, તપ, ભક્તિ યોગ. ધ્યાન યોગ અને જ્ઞાન યોગ. અને જુઓ, બંધન અને મોક્ષ એ આપણા મનનું કારણ છે. વાહ વાહ. મનથી જો મનુષ્ય ધારે તો બંધાયેલો છે, અને મનથી જો ધારે તો એ મુક્તાત્મા છે. બંધન અને મોક્ષ. ગીતાના 15મા અધ્યાયનો 5મો શ્લોક એમ કહે છે, નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ વૃત્તા વિનિવિષ્ટ યુક્તા. વાહ વાહ. સુખ દુઃખ ધ્રંધો વિમુક્યતે. એનો અર્થ એમ થાય, નિર્માણ મોહા, જેના માન અને મોહ જેના નષ્ટ થઈ ગયા છે તે, જે આપણને હીરો બાપો જ્ઞાન સમજાવે રહી. નિર્માણ મોહા, માન અને મોહ. નિર્માણ મોહા જિત સંગ દોષા, જેને આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે તે. આસક્તિ અને અનાસક્તિ ભક્તિ માર્ગના મોટામાં મોટા શત્રુ છે. આસક્તિ અને અનાસક્તિ એટલે રાગ અને દ્વેષ. આપણના પોતાના પ્રત્યે રાગ છે અને બીજાના પ્રત્યે દ્વેષ છે. રાગ અને દ્વેષ ભક્તિ માર્ગના મોટામાં મોટા શત્રુ છે. હું તમને એક દાખલો દઉં. અરે અરે. તમે નખત્રાણાથી ભુજની અંદર બસની અંદર મુસાફરી કરતા હો, અરે અરે. લોકલ બસમાં, અને બસ ખીચોખીચ ભરેલી હોય, ઊભું રહેવાની એ જગ્યા ન હોય, અને તમે પતિ અને પત્ની બેની સીટ ઉપર બેઠા હો, અને કોઈક વૃદ્ધ માં આવે, એ બેન મને સહેજ જગ્યા દો ને, મારા પગ દુખેરા ને, થોડીક જગ્યા દો ને બેસવા. પતિ પત્ની બેની સીટમાં બેઠા છીએ. ના હો માજી, જગ્યા નથી, આ તો બેની સીટ છે, આ થોડી 3ની સીટ છે. વાહ વાહ. એને આપણે બેસવા દઈએ નહીં. પણ આગળ જતા દેવ પરથી કોઈ આપણી બેનપણી ચડે બસની અંદર, તો હાકલ કરી, એ કલ્પના અહીંયા હાલી. બેની સીટ વચ્ચે 3 મજેથી આપણે બેસી જઈએ. ઓલી બાઈ કહેશે, મેં તમને હાકડ કરાવી. ના ના, જરાય હાકડ નથી થતી. ડોહીમાં બેસતા હતા તો હાકડ થતી હતી. આપણને આપણના પોતાના પ્રત્યે રાગ છે, બીજાના પ્રત્યે દ્વેષ છે. કદાચ ડોશીમાં જોરે એટલે ખૂણામાં બેસી ગયા હોય ને, તો જ્યાં સુધી ઉઠે નહીં ત્યાં સુધી જીવ આપણો ઉમંડ પડ્યો, અમે મજેથી બેઠા રણની ડોહીએ હાકડ કરાવી. ખરી વાત. એનો જીવ એમ જ પડ્યો હોય. જીવ એમાં જ પડ્યો હોય. રાગ અને દ્વેષ, અરે અરે. આસક્તિ અને અનાસક્તિ. નિર્માણ મોહા જિત સંગ દોષા અધ્યાત્મ વૃત્તા વિનિવિષ્ટ યુક્તા, જેને આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે. નિર્માણ મોહા જિત સંગ દોષા અધ્યાત્મ વૃત્તા, જેનું ચિત્ત સદાય પરમાત્મામાં સ્થિત છે તે. અધ્યાત્મ વૃત્તા વિનિવિષ્ટ યુક્તા, જેના શોક અને સંશય જેના મટી ગયા છે તે. સુખ દુઃખ દ્રંદો વિમુક્ત તે. સુખ અને દુઃખ જેને સમ થઈ ગયા છે તે. સુખ અને દુઃખની પરિસ્થિતિમાં જે સમતા રાખે છે તે. માન અને અપમાનની પરિસ્થિતિમાં જે ક્ષમતા રાખે છે, એવો જ્ઞાની જન પરમ પદની પ્રાપ્તિ કરે છે. વાહ વાહ વાહ. તો સદગુરુદેવે એમ કીધું છે, અને જેને પરમાત્માની સ્થિતિનો અનુભવ થઈ જાય, વાહ વાહ. જેને પરમાત્માનું જ્ઞાન થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય, આત્મ સાક્ષાત્કાર થઈ જાય, ધ્યાનમાં સમાધિમાં જેને અનુભૂતિ થઈ જાય પરમાત્માની, એની દશા પછી કેવી થાય? આ સોહમ લીલા અખંડ છે, નિરખી નિર્ધાર. વાહ વાહ.
એ અખંડ છે, પછી કદીએ ખંડિત થતી નથી. પરમાત્માની લીલાનો અનુભવ થઈ જાય, અખંડ છે, નિરખી નિર્ધાર જેને જોઈ, પછી ઓધ વળ્યા આનંદના સુખ સિંધુ અપાર. વાહ વાહ પછી આનંદના ડુંગરાઓ છલકે. ઓધ વળ્યા આનંદના સુખ સિંધુ અપાર. સિંધુ એટલે દરિયો. પછી સુખનો દરિયો છલકે, અપાર, પાર વગરનો. વાહ વાહ સુખ સિંધુ અપાર. પછી ઈચ્છા મટી ઇન્દ્ર લોકની અજપદ ને કૈલાસ. પછી કોઈ જાતની ઈચ્છા ના રહે. અજપદ મળે કે કૈલાસ મળે, નહીં વાસના વૈકુંઠની ભાળ્યો બ્રહ્મ વિલાસ. પછી વૈકુંઠ મળે એવી ઈચ્છા રહેતી નથી. ઈચ્છા મટી ઇન્દ્ર લોકની અજપદ ને કૈલાસ, નહીં વાસના વૈકુંઠની ભાળ્યો બ્રહ્મ વિલાસ. જ્યારે બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર થઈ જાય, જગતના તમામ જીવો ઉપર બ્રહ્મભાવ પેદા થઈ જાય. કેવો? જ્યાં દેખો ત્યાં તું કો તું. વાહ વાહ ભજન બોલો. ऐसो खेल रचो मेरी दाता, જ્યાં દેખો ત્યાં તુકો તું. કીડી મેં તું નાનો લાગે હાથી મેં તું મોટો ક્યું. વનમાં આવત ને ઉપર બેઠો હા કરવા વાળો તું કો તું. વાહ 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 દાતા મેં તું દાતા બન બેઠો, ભિખારી કે ભેળો ભેળો તું. લે ઝોલીને માંગણ લાગ્યો દેવા વાળો તું તું. વાહ 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 હવે હા, એટલે ઓલા જે ભિખારી માગવા જાય છે ને, એને એમ કે હું માગી રહ્યો હું, ને ઓલાને એમ કે હું આપું રહ્યો એને. ઓને દેવાનો અહમ મેં. પણ દાતા મેં તું દાતા બન બેઠો, ભિખારી કે ભેળો તું. હવે લે ઝોલીને માંગણ લાગ્યો દેવા વાળો એ દાતાએ તું કો તું તું. પણ આપણને એવું જ્ઞાન થઈ જાય કે દેવાવાળામાં અને લેવાવાળામાં એક જ પરમાત્મા ચૈતન્ય શક્તિ વ્યાપેલી છે. હવે એવું જ્યારે આપણને જ્ઞાન થઈ જાય, પછી ગુરુ 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 કહેતા હતા ને, હા, ચોરો મેં ચોરો મેં તું ચોર બન બેઠો, બદમાશો કે ભેળો તું. કરચોલીને ભાગન લાગ્યો દેવા વાળો દાતાય તું કો તું. પકડવા વાળો તું કે. હા, લે ચોલીને ભાગન લાગ્યો પકડવા વાળો તું કો તું. વાહ વાહ આપણે એક વખત તે રામદાસ બાપુના આશ્રમે સત્સંગ ચાલતો હતો, અને એક વખત ઓલો આપણે સંમેલન હતું તો એ ખબર હે, પોલીસ ગોઠવાઈ ગઈ હતી ચારે બાજુ. હવે હવે આપણે પહેલું સંમેલન થયું ને એ વખતે, અખિલ ભારતીય સંત સંમેલન 1994 1994 પોલીસનો આખો કાફલો આવી ગયો હતો. તમે ચારે રામદાસ બાપુની ચોય પર એમ કે આ મંદિર તોડી પાડના. એ વખતે અયોધ્યાનું રામ મંદિર તૂટ્યું હતું ઉમાં, ત્યાં અહીંયા કે આ મંદિર તોડી નાખનારા એવું અરજી કહું. છબીલદાસ મહેતા કે એ મુખ્યમંત્રી હતો. આખી પોલીસ કલેક્ટર ને ડીએસપીઓ ને આખો કાફલો ગુજરાત રાજ્યનો પિરાણામાં આવી ગયો હતો. અને સંમેલનની જગ્યા પછી થોડી બદલી, અહીંયા સ્ટે આવ્યો હતો. પછી એમાં આગળ કરવું પડ્યું. એમાં કચ્છવાળાએ બધા એડા બધા ઊભા હતા ખેતરમાં, એ કચ્છવાળાએ એડા સાફ કર્યા, કાપ્યા. 2 દિવસ મથ્યા બરાબર. હોય મથ્યા હતા. તો એ વખતે સત્સંગ ચાલતો હતો, એક પોલીસવાળો ત્યાં કને જ બેઠો હતો, આમ ઘરગથ્થું સંતન. તો હું આ ભજન બોલ્યો. મેં કીધું ચોરો મેં તું ચોર બન બેઠો, બદમાશો કે ભેળો તું. કરચોલીને ભાગન લાગ્યો. પોલીસ બેઠો હતો ને એના આમ આંગળી જઈને મેં કીધું પકડવા વાળો તું કો તું. મેં કીધું તે ઓલો આમ ઢીલો બેઠો હતો ને કડક થઈ ગયો પોલીસ વાળો. વાહ વાહ પછી મને કે મહારાજ અમારે ભક્તિ કરવી પડે. મેં કીધું ના ના, તમને એમ જ છોડી દેશે કહ્યું માત્ર. વાહ વાહ તો આપણને એવું બ્રહ્મ જ્ઞાન થઈ જાય, જગતના તમામ જીવો ઉપર બ્રહ્મભાવ પેદા થઈ જાય. તો સોહમ લીલા અખંડ છે, નિરખી નિર્ધાર ઓધ વળે આનંદના સુખ. ઈચ્છા મટી ઇન્દ્ર લોકની અજપદને કૈલાસ, નહીં વાસના વૈકુંઠની ભાળ્યો બ્રહ્મ વિલાસ. હવે ઈ કેને પ્રાપ્ત થશે? અધિકારીને આવશે સમજણને શાન. પછી મુક્ત થઈને માણસે મૂકી દેહા અભિમાન.
સદગુરુ સંત કૃપા થકી ઉપજ્યો આનંદ, કહે પ્રીતમ તે પદ પામ્યા જ્યાં નહીં સૂર ને ચંદ. જ્યાં સૂરજ નથી છતાં હજારો સૂરજનો જ્યાં પ્રકાશ છે, જ્યાં ચંદ્રમા નથી છતાં હજારો ચંદ્રમાની જ્યાં શીતળતા છે, વાહ વાહ. એવું અવિનાશી પરમાત્માનું જે ધામ છે, જ્યાં નહીં સૂર્ય ને ચંદ, એ ભૂમિકા ઉચ્ચ કોટીની ભૂમિકા જેને પ્રાપ્ત થઈ જાય. હમ વાસી વહ દેશ કે જહાં અવિનાશી કી આન. આપણે ઈ દેશના વાસી છીએ જેનો જ્યાં કદી વિનાશ નથી થતો. વાહ વાહ. હમ વાસી જહાં દેશ કે જહાં અવિનાશી કી આન. સુખ દુઃખ ત્યાં વ્યાપે નહીં સબ દિન એક સમાન. દીવા જલે અગમ કા બિન બાટી બિન તેલ. વાહ વાહ. આપણે ઈ દેશના વાસી છીએ જ્યાં એક દીવો જલી રહ્યો હોય, વટે નથી કે ઘીએ નથી, બિન બાટી બિન તેલ. દિયા જલે અગમ કા, હા. એ અગમ દેશના આપણે વાસી છીએ. અગર તું બ્રહ્મ की स्थिति प्राप्त कर ले, પછી કાર્ય રહે ન કોઈ શેષ. મોહ કભી ન ઠગ સકે, इच्छा रहे नहीं लवलेश. पूर्ण गुरु कृपा जब मिले, मिले पूर्ण गुरु का ज्ञान. सूरपति इंद्र भी हो गए स्वयं ब्रह्म प्रज्ञान. વાહ વાહ વાહ. પછી એક ભજનમાં શું કીધું હે? ચાલો ને હંસા જાઈએ બ્રહ્મધામમાં, છોડી દો આ જુગડાની માયા. આ જુગ તો માયા કેરો ફંદ છે, સબ હૈ જમ કા ગિરાસા. ગિરાસા. વાહ વાહ. બધા જમના બધા ગિરાસિયાઓ છીએ. પછી ઓહમ માર્ગ મારા ગુરુ કેરા ગમનો, સુરતા સાધો ને શ્વાસા. આજ મન રે મેવાડ કો હંસા હટાઈ દો, ઉલટા ચડો ને આકાશા. અરે અરે. મન એવું મેવાડ જેવું હઠીલું હે. મન કે મેવાડ કો હંસા હટાઈ દો, ઉલટા ચડો ને આકાશા. પછી 14 ભુવનની ઉપરે બ્રહ્મધામ અવિનાશા. 14 ભુવન, 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો. આ હીરા બાપાએ બધી સમજણ પાડી હતી. હા, 4 મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. 4 અંતસ્કરણ. 14 ભુવનની ઉપરે બ્રહ્મધામ અવિનાશા. પરમાત્માનું અવિચલ ને અમરધામ ત્યાં ઉપર છે. પછી ઉમાના દેશમાં જઈ વસો તો જમડા જાય નિરાશા. વાહ વાહ વાહ. માન સરોવર ને હા, ઈ ભૂમિકા જે પ્રાપ્ત થઈ જાય તઈ પછી જમરાજાનો થાક લાગે નહીં. પછી ઈ જીવાત્માને વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવે લેવા, વિમાનમાં બેસાડીને આમ માન સહિત લઈ જાય. અરે અરે. પછી શ્વેત સિંહાસન સામલા વિના રવિ ચંદ્ર પ્રકાશા. પરમાત્માના સિંહાસન એમાં શ્વેત છે, સફેદ છે, ચલકલાટ છે, ત્યાં એવું અજવાસ છે. અરે શ્વેત સિંહાસન સામલા વિના રવિચંદ્ર પ્રકાશા. આજે હોના આજ માન રે સરોવરમાં હંસા જીલના, ત્યાં છે મુક્તા ફળની આશા. વાહ વાહ. અવળવળ થઈ ગઈ. માન સરોવરમાં જીલના એટલે સમજણ પડે? આદિવાસી નોકરિયાને પૂછજો, એ કહેશે જીલના એટલે નાવાનું, સ્નાન કરવાનું. અમે જીલવા જઈએ છીએ એમ કે. માન સરોવરમાં જો સ્નાન થઈ જાય, આજ માન રે સરોવરમાં હંસા જીલના, ત્યાં છે મુક્તા ફળની આશા. ઉમાના દેશમાં હંસા જઈ વસો તો જમડા જાય નિરાશા. હંસ સાહેબ મેરા કયા માની લો, ભાણ સાહેબ કા અમે બાલકા. આજ સેસોરે મટી ગયો મારા શરીરનો હરદમ આનંદ ઉલ્લાસા. વાહ વાહ વાહ. આજ આપણે આ સંતોએ આનંદ ને આનંદ ઉલ્લાસા કરી દીધા. વાડે વાહ વાહ. શેષો ટળી જાય. અને એ બધું ક્યાં છે? આપણા શરીરની અંદર જ છે આ બધું. 14 ભુવન, ચંદ્ર, સૂર્ય, બધું જ આપણા શરીરની અંદર જ છે. વાહ વાહ. બહાર ક્યાંય ગોતવાની જરૂર નથી. એ સંતો ભાઈ ખોજું રે કરી દિલડામાં એમાં એલાની વાતો રે લાગ્યા સબદોલામાં ગાયલ થઈ ગુણ ગાતો રે. સંતો ભાઈ ન
નાભી રે કમળ નીરે માય સોહમ શબ્દ ઉલટે રે ત્યાં સો જપે કજા તાર નવ તૂટે એનો તાર નવ તોટે રે સંતો ભાઈ ગગના મંડળની રે આધર આસન ડોલે ત્યાં તો બિરાજે શ્રી ભગવાન કેવળ એક ધામ ત્યાં તો ઝરમર થાય રે પ્રકાશ વરસે રે ઝીણા ઝીણા મોટી રે સંતો ભાઈ તખતા મંડળની રે અખંડ એક જ્યોતિ ત્યાં તો બિરાજે શ્રી ભગવાન કેવળ એક ધામે હે ગુરુ સ્વાઈ ગુરુ રે મળ્યા રે રોહિદાસ બ્રહ્મા રે સર્વે ભાગી રે બાઈ મેરા ચરણ કમળ ની રે આધર નું લાગી અરે 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 મહારાજ અરે સદગુરુ દેવ દેવકી જય એ લેરું લાગે પછી તો અખંડ લેરું લાગી હરદમ હર ધૂન એક શહેરની અંદર એક શેઠ રહેતા હતા અરે અરે આ શેઠે બેંકની અંદરથી 1 લાખ રૂપિયા ઉઠાયા ચેક લખીને લાખ રૂપિયા એમને લીધા બેંકની આસપાસ ચોર વધારે હોય કોણ કેટલા રૂપિયા લે છે બધું ધ્યાન રાખે ને એનો પીછો કરે વાહ વાહ એક ચોર ઊભો તો એને જોઈ ગયો કે આ શેઠે લાખ રૂપિયા બેંકમાંથી લીધા છે આ લાખ રૂપિયા મારે પડાવી લેવા છે હા શેઠ બેંકમાંથી બારે આવ્યા રિક્ષામાં બેઠા ચોર પણ એ જ રિક્ષામાં બેઠો રેલવે સ્ટેશને ગયા રેલવે સ્ટેશને શેઠે ટિકિટ કઢાવી જે સ્ટેશનની ટિકિટ કઢાવી એ ટિકિટ પાછી ચોરે કઢાવી હા રેલવેમાં એ જ ડબ્બામાં ચોર અને શેઠ જાય રહ્યા શેઠને ખબર પડી ગઈ કે આ ચોર છે અને એને ખબર પડી ગઈ કે મારા કને લાખ રૂપિયા હે વાહ એટલે મારા લાખ રૂપિયા એને પડાવવાના હે ચોરી કરવાની છે એટલે શેઠ બહુ સાવધાન થઈ ગયા હા મારો પીછો જ કરે હું જે ટિકિટ લઉં એ ટિકિટ કરે પછી શેઠ શહેરમાં ઉતર્યા પાછા રિક્ષામાં બેઠીને એક ધર્મશાળામાં આવ્યા ચોર પણ એ જ રિક્ષામાં મને ધર્મશાળામાં જવું છે હા ધર્મશાળામાં શેઠનો ઉતારો થયો સાંજ પડી શેઠ અને ચોર એક જ હોલમાં એનું આસન હતું શેઠ કહેરા ચોરને તું હવારથી મારા ભેગો છો તે હવારથી કાંઈ ખાધું નથી કાંઈ પીધું નથી લે આ 100 રૂપિયા દઉં છું ચા પાણી પી આવ નાસ્તો પાણી કરી આવ અને મારા હારું એ દાબેલી બાબેલી લેતો આવજે વાહ વાહ શેઠે 100 રૂપિયા દીધા ચોરને ચોર લેવા ગયો અને બધું નાસ્તો પાણી કરી આવ્યો અને પાછો અહીંયા શેઠને પણ અહીંયા નાસ્તો પાણી કરાયો સાંજે 2 પથારીમાં સૂઈ ગયા આ બાજુ ચોર સૂતો આ બાજુ શેઠ સૂતા રાતના 2 વાગ્યા શેઠ ઘસઘસાટ ઊંઘતા હતા અને નાકોરા ગેડતા હતા ખરખરાટ અને ચોર જાગ્યો શેઠનો થેલો સંભાળ્યો શેઠના ખીચા જબો ઓશિકા નીચે આજુબાજુ બધે જોયું ક્યાંય લાખ રૂપિયા જડ્યા નહીં
ચોર મૂંઝાણો કે આ લાખ રૂપિયા લીધા હતા, મેં નજરે જોયું હોય, પછી હું છૂટો નથી પડ્યો, આ ક્યાં રાખ્યા રૂપિયા? સવાર પડી, શેઠ પાછા જાગ્યા, ચોર પણ જાગ્યો. વળી શેઠે 100 રૂપિયા દીધા, લે ચા પાણી તું એ પી આવ ને મને ચા પાણી લઈ આવ, મારા રૂએ લઈ આવતું. અરે અરે ચોર પાછો ગયો બજારમાં, ચા પાણી નાસ્તો કરી આવ્યો, શેઠ હારું એ લઈ આવ્યો. બીજી રાતે પણ એમને એમ પૈસા જડ્યા નહીં. ચોર હાથ જોડીને શેઠને પૂછેરો, શેઠ હવે હું તમને સાચું કહી દઉં રહ્યો, હું ચોર હું, અને તમે બેંકમાંથી લાખ રૂપિયા ઉઠાયા હતા એ મેં નજરે જોયા હતા. હું આખી રાત તમારો થેલો તપાસ્યો, તમારો જબ્બો તપાસ્યો, તમારા ખિસ્સા તપાસ્યા, તમારો ઓશિકા નીચે પથારી બધુંય તપાસ્યું, મને ક્યાંયથી લાખ રૂપિયા જડ્યા નહીં. શેઠ તમે રૂપિયા રાતના રાખો ક્યારે ઈ કહો. વાહ વાહ. શેઠ કહે છે તે બધુંય તપાસ્યું, પણ તારા ઓશિકા નીચે તપાસ્યું ના? હા વારે વાહ. હું તારા ઓશિકા નીચે ગાલી દેતો તો કે વારે વાહ. ઓલ્યો તું જવા જતો, હું વસ્તુ લેવા જતો તો તારા ઓશિકા નીચે ગાલી દેતો, અને આવે તો પાછો કાઢી લેતો. આ દ્રષ્ટાંત ઉપરથી આપણને સમજાયું છે કે પરમાત્મા આપણા પોતાની અંદર છે ને આપણે બીજે ગોતીએ છીએ. અરે અરે વાહ વાહ. પૈસા ચોરના પોતાની જ પથારીમાં હતા, પણ એ બીજે ગોતતો હતો. એમ પરમાત્મા મેં જાણું હરિ દૂર હૈ, હરિ હૈ રુદિયામય, આડી તાટી કપટકી ને તાસું દિશત નહીં. વાહ વાહ. હીરા બાપે કીધું તું એ વાત હું ફરી દોરાવું રહ્યો. તત્તા તારું આપ તપાસ, ક્યાંથી આવ્યો ને ક્યાં તું જાસ, ખેપ કરીને ખોળી કાઢ, હરીફ હોય તો લાગે હાથ, મૂર્ખના મનમાં નહીં ત્રાસ, તત્તા તારું આપ તપાસ. વાહ વાહ વાહ. દરેક શાસ્ત્રો ઈ જ કે છે. અનવર સાહેબે કહ્યું છે, કાયા નગરના કોર્ટમાં જે કોઈ ધ્યાન લગાવે, અંતર ખોજે આપનું તો સત્સુ સ્વામીને પામે. પંથ ધર્મ જાત્રા પાઠ પૂજા ને પોથી, ઈ ઝઘડા તો સંસાર મૂર્ખે જન્મ, એમાં મૂર્ખ મિથ્યા જન્મ ગુમાવે. વાહ વાહ વાહ. નરસિંહ મહેતા એ જ કીધું છે, જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. વાહ વાહ વાહ. પછી મીરાબાઈએ જ કીધું છે, હમણાં જ ભજન ગાયું, એ સંતોભાઈ ખોજું લે કરી લો તારા દિલડાની માય, આ મહિલાની વાતું તારા દિલમાં જ છે પરમાત્મા. અનેક સંતોએ એ જ વાત કરી છે. પછી પ્રીતમ દાસે કીધું હતું, પછી કયા બીજા એક સંતે કીધું હોય, હા રે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને સિદ્ધ ખોળે, બહાર એને સિદ્ધ ખોળે જેવલડા. હારે તારા ઘટમાં ખાણ હીરાની, હારે એને શોધ્યા વિના અજ્ઞાની. ગરીબી નથી મટવાની, ગરીબી નથી મટવાની જીવલડા. સદગુરુ દે છેલ્લી વાત, લાસ્ટ એન્ડ ફાઇનલ. વાહ વાહ. એક રાજ હતું, રાજ્યની અંદર રાજા ખૂબ સારી રીતે રાજશાન ચલાવે, અને બન્યું એવું કે રાજાને કોઈ વંશ નહોતો, એની રાજગાદી સંભાળે એવો કોઈ વંશ નહોતો, અને અચાનક રાજાનું મૃત્યુ થઈ ગયું. હવે રાજ્યશાન કોણ ચલાવે? એના માટે ગામના આગેવાનો પંચ અને સમિતિની નિમણૂક થઈ કે હવે આ રાજ્યની અંદર રાજા કેને બનાવો? રાજા વગરની પ્રજા બધી સૂની થઈ જાય, તો સુકાની રાજ્ય ચલાવે એવો સુકાની તો હોવો જ જોઈએ. બધા ભેગા થયા, નક્કી કર્યું કે આપણે જે હોશિયાર ને બુદ્ધિશાળી માણસો હોય, જેને રાજા બનવું હોય, એ બધા ભેગા થાવ. એવા 100-200 માણસો ભેગા થયા. હાથણીને બોલાવી, હાથીને ઘરેથી હાથણી, એને જળનો કળશ દીધો. એ જેના ઉપર ઢોળે
ઈ આ દેશનો રાજા થાય. હા અને શરત એવી કરી કે 5 વર્ષ જ રાજ ચલાવવાનું. 5 વર્ષ પછી ઈ રાજસ્થાનની બાજુમાં ઘોર જંગલ હતું, નદી કિનારો ને નદીની ઉપર ઘોર જંગલ. વાઘ, વરુ, ચિતા, પશુ, ઝીંસક પશુઓ રે, એ બાજુ એને છોડી આવવાનો. જો રાજની અંદર પાછો ઈ રે, રાજા બનેલો હોય ને પાછો, તો ઈ કાવા દાવા કરે ને લોહી ચૂસે ને લોકોને, એટલે એને એ બાજુ મૂકી આવવાનું. આવું બધાએ નક્કી કર્યું પંચોએ. અરે અરે હાથણીને બોલાવી, એક ભાઈ ઉપર હાથણીએ કળશ ઢોળ્યો, ઈ રાજા બન્યો. 5 વર્ષ સુધી એને બરાબર રાજ શાન ચલાવ્યું. 5 વર્ષ પૂરા થયા એટલે બધા એને નદીની ઉબાય જંગલમાં મૂકવા ગયા. રાજા જઈ બન્યો તઈ હસતા હસતા બન્યો તો, અને ઉપાય જંગલમાં જઈ જવાનું થયું તે રોતા રોતા ગયો, કારણ કે ઉપાય તો મોત હતું એનું. હોય બીજો રાજા બન્યો 5 વર્ષ માટે, એની પણ ઈ દશા. ત્રીજો રાજા બન્યો, બને તઈ હસતા હસતા, જાય તઈ રોતા રોતા. એક વખત આવા હીરા બાપા જેવો કોઈ રાજા બન્યો, હોશિયાર રાજા બન્યો, અને રાજ જઈ પોતાના હાથમાં આવ્યું. અરે અરે એટલે હામ દામ સત્તા સૈનિકો બધું જ એનું કયું કરે. ઈ રાજાએ શું કર્યું, બાજુ જે જંગલ હતું ને એ બધું જ સાફ કરાવી નાખ્યું. સૈનિકોને મૂક્યા, જંગલ સાફ કરી નાખો. જંગલ સાફ કરાવી દીધું, બાગ બગીચાઓ વવડાવી દીધા, ત્યાં કને તળાવો બનાવી દીધા, કૂવાઓ બોર બનાવી દીધા, બગીચાઓ બનાવી દીધા. અહીંયા જે રાજમહેલ હતો એનાથી વિશેષ રાજમહેલ ત્યાં ખડો કરી દીધો. વાહ 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 હામ દામ બધું જ હતું. અહીંયાના રાજ કરતા ત્યાં જંગલનું રાજ વિશાળ પ્રમાણમાં ખૂબ સુંદર અને શોભિત થઈ ગયું. અરે અરે સૈનિકો કયું કરતા, પોતે રાજા હતો, પોતાના કને સત્તા હતી, બધું જ કરાવી નાખ્યું. હવે જઈ 5 વર્ષ પૂરા થાય તઈ ઈ રાજાઓમાં હસતો હસતો જાય કે રોતો રોતો જાય? હસતો હસતો. અહીંયા કરતા હખર રાજુમાં તૈયાર હતું એનું. મોજથી ત્યાં કને પછી રહેવા માંડ્યો. એમ આ અહીંયા કને જો આપણે ભક્તિ કરેલી હશે અને તો ઈશ્વરના દરબારમાં પણ આપણને આનાથી પણ વિશેષ રાજ મળશે. એટલે સત્કર્મ કરજો, ભક્તિ કરજો, પરમાત્માના પથ ઉપર સૌ આગળ વધો, એવી શુભ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભારી છીએ પ્રિય શાંતિપ્રિય દાસજી મહારાજના. ખરેખર આજે મહારાજ તમે ખજાનો ખોલ્યો, ઈ ખજાનો ખોલો એવો. હવે આ બેઠા નીચે જ કરે રહ્યા, એક ભજન ગાય તો એ અડધો કલાક કાઢી નાખે.